સુરત સહિત રાજ્યભરમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતની ઘટના વધી રહી છે, ત્યારે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી હાર્ટ એટેકથી મોતને ભેટી રહ્યા છે. પૂણા વિસ્તારમાં 23 વર્ષીય અને ડિંડોલીમાં 41 વર્ષીય યુવાનું હાર્ટ એટેકથી મોત નીપજતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ જવા પામ્યા છે. સુરત સહિત રાજ્યભરમાં નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના લોકોના હાર્ટ એટેકના કિસ્સા સામે આવી રહ્યા છે. તે નાના બાળકો, યુવાનો અને વૃદ્ધો હાર્ટ એટેકથી મોતને ભેટી રહ્યા છે. તબીબો પણ અચાનક મોતની ઘટના લઈને અવાકચક રહી જાય છે. તો સુરતમાં ફરી એક યુવાનું હાર્ટ એટેકથી મોત નીપજવા પામ્યું છે. સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતા અને ઓનલાઈન ડિઝાઇનિંગનો વ્યવસાય કરનારા 23 વર્ષીય જય ચમન સાવસિયાનું હાર્ટ એટેકથી મોત નીપજવા પામ્યું હતું. જય સાવસિયા રાત્રે ઊંઘી ગયો હતો અને સવારે તેને ઉઠાવતા નહીં ઉઠતા પરિવારજનો વહેલી સવારે 6 વાગે તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવા પામ્યા હતા, જ્યાં તબીબોએ જય સાવસિયાને મૃત જાહેર કર્યો હતો, જે લઈને પરિવારજનો પર આપ તૂટી પડ્યું હતું. તો જય સાવસિયાને કોઈ બીમારી ન હોય અને અચાનક મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ જવા પામ્યો છે. તો બીજા બનાવમાં ડિંડોલી ખાતે રહેતા 41 વર્ષીય યુવાન સુરત મહાનગરપાલિકાના ગાર્ડનમાં મોર્નિંગ વોક કરવા ગયો હતો અને વોક કરતાં કરતાં ઢળી પડતા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને પણ મૃત્યુ જાહેર કર્યો છે, જેથી મૃતક યુવાનના પરિવારજનોમાં શોક છવાઈ જવા પામ્યો છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેટા,